આપણા શરીરમાં લગભગ એક એવું એન્જિન છે જે ક્યારેય અટકતું જ નથી, એક સેકન્ડ માટે પણ નહીં. પણ સવાલ એ છે કે શું આપણી આજની આ લાઇફસ્ટાઇલ એને ખતરામાં તો નથી મૂકી રહી ને? ચાલો આજે આપણે હૃદયના સ્વાસ્થ્યની ઊંડાણમાં જઈએ અને એને બચાવવાના રસ્તાઓ શોધીએ. આપણા સોર્સ મટીરિયલમાં આ વાત બહુ સરસ રીતે સમજાવી છે. એ કહે છે કે હૃદય એ આપણા શરીરનું એન્જિન છે. વિચારો, કોઈ ગાડી એન્જિન વગર ચાલી શકે? બિલકુલ નહીં. એવી જ રીતે આપણું શરીર પણ હૃદય વગર એક ડગલું પણ આગળ વધી ન શકે. આ એ જ પાવર હાઉસ છે જે નોનસ્ટોપ લોહી પંપ કરીને આપણને જીવતા રાખે છે. અને અહીંયા જ આજના વિશ્લેષણનો સૌથી મોટો સવાલ સામે આવે છે. શું આપણી આ ભાગદોડવાળી લાઇફસ્ટાઇલ, આપણું ખાનપાન અને આ સતત રહેતો સ્ટ્રેસ, શું આ બધું મળીને આપણા શરીરના આ સૌથી કિંમતી એન્જિનને અંદરથી નબળું પાડી રહ્યું છે? ચાલો આની જ તપાસ કરીએ. તો ચાલો એકદમ બેઝિકથી શરૂ કરીએ. જ્યારે આપણે હૃદય રોગ શબ્દ સાંભળીએ ત્યારે મગજમાં શું આવે? મોટાભાગે હાર્ટ એટેક, બરાબર ને? પણ હકીકત એ છે કે આ કોઈ એક બીમારી નથી. ના, આ તો ઘણી બધી અલગ અલગ કન્ડિશન્સનું એક ગ્રુપ છે જે બધી મળીને આપણા હૃદયના ફંક્શન પર સીધી અસર કરે છે. આ બધામાં જે સૌથી કોમન છે એ છે કોરોનરી આર્ટરી ડિસીઝ. ચાલો આને એકદમ સિમ્પલ રીતે સમજીએ. કલ્પના કરો કે હૃદય સુધી લોહી લઈ જતી પાઇપલાઇન છે. હવે જો એ પાઇપમાં ધીમે ધીમે કચરો જમા થવા લાગે અને સાંકડી થઈ જાય તો શું થાય? બસ એવું જ કંઈક અહીં થાય છે. આ બ્લોકેજના કારણે હૃદયના મસલ્સને પૂરતો ઓક્સિજન નથી મળતો અને આ જ વસ્તુ આગળ જઈને હાર્ટ એટેકનું કારણ બની શકે છે. કોઈ પણ લડાઈ જીતવાનો પહેલો નિયમ શું છે? દુશ્મનને બરાબર ઓળખવો. બસ એ જ રીતે હૃદય રોગ સામેની લડાઈમાં આપણે પહેલાં એ સમજવું પડશે કે કઈ કઈ વસ્તુઓ આપણા હૃદય માટે જોખમ ઊભું કરે છે. કેમ કે એકવાર જોખમ શું છે એ ખબર પડી જાય તો જ એને ઘટાડવાનો રસ્તો પણ શોધી શકાય ને. હવે આ જુઓ, અહીંયા જોખમોને બહુ જ સરસ રીતે બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એક બાજુ એવા જોખમો છે જેને આપણે બદલી શકીએ છીએ, જે આપણા કંટ્રોલમાં છે, અને બીજી બાજુ એવા જે આપણા હાથમાં નથી. આ વાત જાણવી બહુ જ જરૂરી છે, કારણ કે આનાથી આપણને ખબર પડે છે કે આપણે ક્યાં મહેનત કરવાની છે. આ એક પ્રકારની આશા આપે છે. તો કયા જોખમો છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ? જુઓ, બેઠાડું જીવન, અનહેલ્ધી ડાયટ, મતલબ કે બહુ વધારે મીઠું, ખાંડ કે ખરાબ ફેટવાળું ખાવાનું, સ્મોકિંગ, વજન વધી જવું, આ બધું આપણી લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલું છે. આ સિવાય હાઈ બ્લડ પ્રેશર, ખરાબ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ, આ એવી મેડિકલ કન્ડિશન્સ છે જેને યોગ્ય ધ્યાન રાખીને મેનેજ કરી શકાય છે. તો સૌથી મોટી વાત શું છે કે બદલાવ લાવવાની ચાવી આપણા પોતાના જ હાથમાં છે. હા, એ પણ સાચું છે કે અમુક વસ્તુઓ આપણા હાથમાં નથી. જેમ કે આપણી ઉંમર, એ તો વધવાની જ છે. કે પછી આપણી ફેમિલી હિસ્ટ્રી, એટલે કે જીન્સ, એને આપણે બદલી નથી શકતા. પણ એનો મતલબ એ બિલકુલ નથી કે આપણે હાર માની લેવાની. ઉલટાનું, જ્યારે આપણને ખબર હોય કે આવા અનકન્ટ્રોલેબલ રિસ્ક છે, ત્યારે જે વસ્તુઓ આપણા કંટ્રોલમાં છે એના પર કામ કરવું તો ઓર વધારે જરૂરી બની જાય છે. સારું, તો આપણે જોખમો તો સમજી લીધા, પણ હવે સવાલ એ છે કે આપણું શરીર આપણી સાથે વાત કરે છે? શું એ આપણને કોઈ સિગ્નલ આપે છે? જવાબ છે હા. ભલે આ બીમારી ઘણીવાર ચૂપચાપ વધતી હોય, પણ આપણું શરીર આપણને નાના મોટા સંકેતો, એટલે કે વોર્નિંગ સાઇન્સ આપતું રહે છે. બસ આપણે એને સાંભળવાની અને સમજવાની જરૂર છે. આને સાયલેન્ટ કિલર શું કામ કહેવાય છે ખબર છે? કારણ કે એના શરૂઆતના લક્ષણો એટલા સામાન્ય હોય છે કે આપણું ધ્યાન જ નથી જતું. કોઈકવાર સામાન્ય થાક લાગે કે પછી ગેસ એસિડિટી જેવું લાગે અને આપણે એને ઇગ્નોર કરી દઈએ છીએ. પણ આ નાની લાગતી ભૂલ ક્યારેક બહુ મોંઘી પડી શકે છે. તો કયા છે એ મુખ્ય ચેતવણીના સંકેતો જેના પર ખાસ ધ્યાન આપવાનું છે? પહેલું, છાતીમાં દુખાવો કે દબાણ જેવું લાગવું. બીજું, સામાન્ય કામ કરતાં કરતાં પણ શ્વાસ ચડી જવો. અચાનક જ ઠંડો પરસેવો વળવો કે પછી દુખાવો છાતીમાંથી ડાબા હાથ, જડબા કે પીઠ તરફ ફેલાવો. ક્યારેક ચક્કર આવવા કે અચાનક ખૂબ જ નબળાઈ લાગવી. આમાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો એને જરા પણ હળવાશથી ન લેવું જોઈએ. આપણી મોડર્ન લાઇફસ્ટાઇલનો એક એવો ભાગ છે જેના વિશે આપણે બહુ ઓછી વાત કરીએ છીએ, પણ એની અસર બહુ ઊંડી છે, અને એ છે સ્ટ્રેસ, એટલે કે માનસિક તણાવ. આ હૃદય માટે એક છુપાયેલા દુશ્મન જેવો છે જે શાંતિથી પોતાનું કામ કરતો રહે છે. તો આ સ્ટ્રેસ હૃદયને અસર કરે કેવી રીતે? જુઓ,
જ્યારે આપણે સતત ટેન્શનમાં હોઈએ ત્યારે શરીરમાં કોર્ટિસોલ નામનો એક સ્ટ્રેસ હોર્મોન વધવા લાગે છે. આનાથી શું થાય? આપણું બ્લડ પ્રેશર વધી જાય છે, હૃદયના ધબકારા તેજ થઈ જાય છે, જાણે આપણું હૃદય 24 કલાક ઇમરજન્સી મોડ પર ચાલતું હોય. અને આની સાથે જો ઊંઘ પણ પૂરી ન થાય તો સમજો કે આગમાં ઘી હોમવા જેવી વાત છે. ઓકે, તો આ બધું સાંભળીને થોડી ચિંતા થઈ શકે છે. પણ અહીંયા એક બહુ જ સારા સમાચાર પણ છે. અને એ છે કે આપણે લાચાર નથી. આને રોકી શકાય છે. નિવારણ આપણા હાથમાં છે. તો ચાલો હવે પ્રોબ્લેમ્સ પરથી ફોકસ હટાવીને સોલ્યુશન્સ તરફ જઈએ. અહીંયા છે તંદુરસ્ત હૃદય માટેના 5 ગોલ્ડન રૂલ્સ. આને આપણી 5 પોઈન્ટ ડિફેન્સ પ્લાન કહી શકાય. એક એવી યોજના જે આપણા હૃદયની આસપાસ એક સુરક્ષા કવચ બનાવે છે. જુઓ, હાર્ટ હેલ્ધી ડાયટ, રેગ્યુલર કસરત, ખરાબ આદતોને બાય બાય કહેવું, વજન અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવું અને છેલ્લે પૂરતી ઊંઘ અને મેડિટેશન. આ 5 પાયા મજબૂત કરી લઈએ તો હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે. ચાલો પહેલા નિયમથી શરૂઆત કરીએ. આપણો ખોરાક સિમ્પલ ફોર્મ્યુલા છે. શું વધારે ખાવું? લીલા શાકભાજી, ફળો, આખા અનાજ. અને શું ઓછું કરવું? મીઠું, પ્રોસેસ તેલ અને ખાંડ. અને હા, ડાયટમાં અખરોટ અને અળસી જેવી ઓમેગા-3 વાળી વસ્તુઓ ઉમેરીએ તો એ હૃદય માટે બોનસ જેવું છે. હવે વાત કરીએ નિયમ નંબર 2 અને 3ની. વધુ હલનચલન કરવું અને ખરાબ આદતોને છોડી દેવી. જુઓ, રોજની માત્ર 30 મિનિટની ઝડપી ચાલ પણ જાદુ કરી શકે છે. અને ધૂમ્રપાનની વાત કરીએ તો આ આંકડો ધ્યાનથી સાંભળજો. સ્મોકિંગ છોડ્યાના ફક્ત 1 જ વર્ષમાં હૃદયરોગનું જોખમ સીધું 50% ઘટી જાય છે. આનાથી મોટું મોટિવેશન બીજું શું હોઈ શકે? અને હા, દારૂથી પણ સંપૂર્ણપણે દૂર રહેવું. અને હવે છેલ્લા 2 નિયમો. સતત દેખરેખ અને પૂરતો આરામ. આનો અર્થ એ છે કે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરાવતા રહેવું અને બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMIને હેલ્ધી રેન્જમાં રાખવો. અને આરામ, શરીરને રિપેર થવા માટે રોજ રાત્રે 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ ખૂબ જ જરૂરી છે. સાથે સાથે મનને શાંત રાખવા માટે મેડિટેશન એક બહુ જ સારો ઉપાય છે. અને છેલ્લે આ બધી ચર્ચાનો સારાંશ એક જૂની પણ સોના જેવી કહેવતમાં છે. ઇલાજ કરતાં અટકાવ ભલો. એટલે કે પ્રોબ્લેમ આવે એની રાહ જોવા કરતાં એને આવતો જ અટકાવી દેવો, એમાં જ ખરી સમજદારી છે. તો આ બધી જાણકારી પછી હવે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આપણા હૃદયની સંભાળ રાખવા માટે આજે અત્યારથી જ એવો કયો એક નાનો ફેરફાર છે જે આપણે કરી શકીએ?